હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2026માં પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે, એના વિશે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. 77માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. તો કયા પદ્મ એવોર્ડ કુલ કેટલાને આપવામાં આવ્યા, એમાં કેટલા ગુજરાતીઓને આપવામાં આવ્યા છે, કેટલા પદ્મ વિભૂષણ, બધું આપણે એમાં જે આપવામાં આવ્યા છે, બરોબર, તો એને આપણે ભણવાના કરશું. લોકોને જે કેવા કેવા મહાન આર્ટિસ્ટ, અભિનેતા હોય, કળા સાથે સંકળાયેલા હોય, સમાજ કાર્ય સાથે સંકળાયેલા હોય, શિક્ષણ સાથે સંકળાયેલા હોય, તો એ બધાને આપણે ભણવાનો પ્રયત્ન કરશું. એમાં ખાસ આપણે મહત્વની મિશન સીસીમાં પદ્મશ્રી વિજેતા ગુજરાતીઓને ખાસ આપણે ભણવાના છીએ. અને અવશ્ય સ્પર્ધાત્મક પરીક્ષા હવે જે આવશે આમાંથી પ્રશ્ન આવવાની હોય શક્યતા, 100% શક્યતા અને આવશે જ. તો આપણે વિડીયો વ્યવસ્થિત નિહાળશું, બરોબર. તો કુલ પદ્મ પુરસ્કારો 131 જણાને આપવામાં આવ્યા 2026માં. પહેલા એનો ઇતિહાસ આપણે જાણી લઈએ. શરૂઆત 1954માં થઈ. પદ્મ પુરસ્કારની શરૂઆત 1954માં થઈ હતી. શરૂઆતમાં બે રીતે ભારત રત્ન અને પદ્મ વિભૂષણના કેટેગરી 1, 2, 3 ની રીતે આપવામાં આવતી હતી. પણ 1955માં જાન્યુઆરી મહિનામાં તેને પદ્મશ્રી, પદ્મ ત્રણ આવે, કુલ 4. સૌથી પહેલા ભારત રત્ન આવશે, પછી પદ્મ વિભૂષણ આવશે, પદ્મભૂષણ આવશે અને પદ્મશ્રી, 4 કેટેગરી પછી. અને 1978 અને 1979 આ બે સમયગાળામાં પદ્મશ્રી એવોર્ડ બંધ થયા હતા, એટલે પદ્મ એવોર્ડ બધા બંધ થયા હતા. 1993 અને 1997 સુધીમાં પણ આ એવોર્ડો અપાયા નથી. ખાસ મિત્રો યાદ રાખવાના, 7 વર્ષના સમયગાળામાં પદ્મ એવોર્ડ બંધ રહ્યા હતા. હવે કુલ પદ્મ પુરસ્કાર 131 લોકોને આપવામાં આવ્યા છે, ભારતના નાગરિકને, બરોબર. એનઆરઆઈ હોય, ભારતીય નાગરિક હોય, એટલે 131 જણાને આપવામાં આવ્યા. એમાં પદ્મ વિભૂષણ 5 જણાને, પદ્મભૂષણ 13 જણાને અને પદ્મશ્રી 131 લોકોને, એટલે 131 વ્યક્તિઓને આપવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મિશન સીસીમાં આ તો બધા મને યાદ જ નથી રહેતા, પણ આપણે આને યાદ રાખવાની શોર્ટકટ હું તમને શીખવાડું, તો ખાસ મારા વિડિયો જોજો. કુલ 131, કુલ કેટલા પદ્મ પુરસ્કાર છે? 131. બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. 1 ને 3 4, 4 ને 1 5. પદ્મ વિભૂષણ 5. બધાનો સરવાળો કરો એ પદ્મ વિભૂષણ. હવે પદ્મભૂષણ કઈ રીતે યાદ રાખવાનું? માં એકડો ભૂલી જવાનો, આગલા બે ટોપ 2 પદ્મભૂષણ 13. અને પદ્મશ્રી કઈ રીતે યાદ રાખવાનો? વાયલા અલ્ટરનેટ ચેન્જ કરી નાખવાના, એટલે પદ્મશ્રી 113 લોકોને, વ્યક્તિઓને, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, મારી શોર્ટકટ છે, બરોબર. મિશન સીસીમાં કઈ રીતે યાદ રાખવાનું, આમાંથી જ યાદ રહી જાય, બરોબર. 131 તમને એક પદ્મ પુરસ્કાર યાદ રાખો, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી 3 ને 3 તમને યાદ રહી જશે, બરોબર. હવે આપણે પદ્મશ્રી વિજેતા ગુજરાતીઓને ભણવાના આપણે પ્રયત્ન કરશું કે કેટલા વ્યક્તિઓ હોય કે જેમને પદ્મશ્રી મેળવ્યો છે ગુજરાતી. એક છે અરવિંદ વૈદ્ય, કળા સાથે, એટલે કે અભિનેતા છે અરવિંદ વૈદ્ય. ઈ સારી રીતે નાટકમાં, એમાં ગુજરાતીમાં, મરાઠીમાં એમનો સારો કામકાજ છે, બરોબર. એક અભિનેતા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અરવિંદ વૈદ્ય, યાદ રાખજો. બીજા છે ધાર્મિક ચુનીલાલ પંડ્યા. તેમના પિતાનો વારસો પોતે જાળવી રાખ્યો, ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા. કળા સાથે વડોદરાના વતની હતા. તેમને માણભટ્ટ તરીકે ઓળખાતા હતા. દેશ વિદેશમાં માણ વગાડીને પોતે હાથમાં વીંટી હોય ને એને એક ઘડો હોય, તાંબા વીણેથી વગાડવાનું આવે, જે પ્રેમાનંદ વગાડતા હતા માણ. એવડી ધાર્મિક, હાલનું જે 350 વર્ષ જૂની જે પરંપરાને જે જાળવી નાખનાર ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા,
માનભટ્ટ સાથે સંકળાયેલા હતા. તેમને પદ્મશ્રી 2026માં નવાજવામાં આવ્યા છે એવોર્ડથી. મીર હાજીભાઈ કાસમભાઈ કળા સાથે સંકળાયેલા. કઈ કળા? ઢોલ વાદક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઢોલ વાદક મીર હાજીભાઈ કાસમભાઈની કળા છે ઢોલ વાદકમાં. મોરારી બાપુની ઘણા કાર્યક્રમમાં તેમને કામ કરેલું. મીર હાજીભાઈ કાસમ અહીંયાથી તો ફેમસ થયા. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ ઘણી વખત મીર હાજી કાસમભાઈએ કામ કરેલું. એના સિવાય કે તે હાજી રમકડું તરીકે ફેમસ છે. હાજી રમકડું અને જૂનાગઢના. ક્યાંના? એ જૂનાગઢના. વિદ્યાર્થી મિત્રો બધા ટોપિક યાદ રાખજો. મીર હાજી ભાઈ કાસમભાઈ પદ્મશ્રી એવોર્ડ 2026માં નવાજવામાં આવ્યા. નિલેશ વિનોદચંદ્ર માંડલીવાલા સમાજ કાર્ય. એક સમાજ કાર્ય સાથે નિલેશભાઈ જોડાયેલા છે. એમનું તમને વાત કરું કે તેમના પિતાની કિડની ફેલ થઈ હતી, તો એના માટે એક નિષ્ફળ રહ્યા હતા. કિડની ફેલ થઈ હતી ને ચેન્જ કરવામાં, તો તેમને વિચાર આવ્યો કે બીજાને આવું ન થાય કે જે હું સહન કરું. તો નિલેશ વિનોદચંદ્ર માંડલેવાળા ડોનેટ લાઈફ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ડોનેટ લાઈફ. તેના સાથે સંકળાયેલા નિલેશ વિનોદચંદ્ર માંડલેવાળા એક સમાજ કાર્ય, તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજા રતિલાલ બોરીસાગર સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા. રતિલાલ બોરીસાગર, તેમનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. ક્યાં થયો હતો વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખું છું. રતિલાલ બોરીસાગર, તેમનો જન્મ ક્યાં થયો હતો? સાવરકુંડલા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તેમના થોડો કૃતિ યાદ રાખવી પડશે, કારણ કે આ કરંટના હે હાસ્ય લેખક હે. વિનોદી લેખક કહેવામાં આવે. હાસ્ય લેખક, બરોબર. સાહિત્ય હાસ્ય, ગુજરાતી સાહિત્યના અમુક કૃતિ એ આપણે યાદ રાખવું, જેમ કે આનંદ લોક. બીજો હે સ્વભાવામી યુગી યુગી, બરોબર. એના સિવાય બીજો એક એમનું આપણે મરક એક એમનું છે. એના સિવાય એક આપણે એમને મોજમાં રહેવું રહે. 2019માં તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ આમાં મળ્યો હતો આ નિબંધ સંગ્રહ માટે. વિદ્યાર્થી મિત્રો આ બધી કૃતિ એ યાદ રાખજો રતિલાલ બોરીસાગરની. પરીક્ષામાં આમાંથી પણ પૂછાઈ શકે. બીજા આપણે જોઈએ પદ્મ વિભૂષણ કોને મળ્યા છે? 5 વ્યક્તિઓ પદ્મ વિભૂષણ તેમને 2026માં મળ્યો છે. શ્રી કેટી થોમસ જાહેર બાબતો, તે કેરળના હતા. કેટી થોમસ, તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તે કેરળના છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે રહેલા શ્રી કેટી થોમસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજો જટી યમલા પગલા દીવાના. યમલા પગલા દીવાનામાં કામ કરેલા એવા ધર્મેન્દ્રસિંહ દેઓલ મરણોત્તર, હમણાં તાજેતરમાં નિધન થયું છે 2025માં, બરોબર. તે કળા એટલે કે મહારાષ્ટ્રના એક્ટર તરીકે એમની ભૂમિકા છે. એક્ટર અને દિગ્દર્શક તરીકે કામ કરેલું છે. સની દેઓલ અને બોબી દેઓલના પિતાશ્રી ધર્મેન્દ્રસિંહ દેઓલ. યાદ રાખજો. પદ્મ વિભૂષણ 2026માં નવાજવામાં આવ્યા. શ્રીમતી એન રંજન કળા સંકળાયેલા છે. તે એક આપણા વાયોલિન વાદક, ભારતીય સંસ્કૃતિનું વાયોલિન વાદક વગાડી શાસ્ત્રીય સંગીતમાં ઉત્તર પ્રદેશના શ્રીમતી એન રંજન. યાદ રાખજો. વાયોલિન વાદક એ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા 2026માં. શ્રી પી નારાયણ સાહિત્ય અને શિક્ષણ. પી નારાયણ સાહિત્ય અને શિક્ષણ કેરળના છે. પછી વી એસ અચ્યુતાનંદ મરણોત્તર કેરળના જાહેર બાબતમાં છે.
એક આ યાદ રાખજો, વીએસ અચ્યુતાનંદ મરણોત્તર કેરળના જાહેર બાબતમાં એમને પદ્મ વિભૂષણ યાદ રાખવામાં. આ 5 તો તમારે યાદ રાખવા પડશે કે આમાંથી ને પૂછી શકે કે ધર્મેન્દ્રસિંહ દેઓલને કયા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા ભારતના, તો પૂછી પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કે ભારત રત્ન. તો આમાંથી આપણે પદ્મ વિભૂષણ 2026માં ધર્મેન્દ્રસિંહ દેઓલ મરણોત્તર અને એક વીએસ અચ્યુતાનંદ બેને મરણોત્તર તરીકે આપવામાં આવ્યા છે કેરળના છે. બીજા આપણે પદ્મભૂષણ, પદ્મભૂષણ 13 લોકોને નવાજવામાં આવ્યા છે. તો એમાં ભગતસિંહ કોશિયારી ઉત્તરાખંડના, તેમને મહારાષ્ટ્રમાં પણ રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળેલા છે ભગતસિંહ કોશિયારી. તે જાહેર બાબતમાં તેમને પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા છે 2026માં. શ્રી મમ્મૂટી કેરળના, તેમને કળા સાથે. અલકા યાજ્ઞિક મહારાષ્ટ્રના છે, એમને પણ કળા સાથે. કલ્લીપટ્ટી રામાસ્વામી પલાનીસ્વામી તમિલનાડુના મેડિસિન સાથે. કલ્લીપટ્ટી રામાસ્વામી પલાનીસ્વામી તમિલનાડુના એમના મેડિસિન સાથે પદ્મભૂષણ 2026થી નવાજવામાં આવ્યા છે. ડી નોરી દત્તાયુધુ યુએસએના મેડિસિન સાથે. ડોક્ટર નોરી દત્તાત્રેયુધુ, ડોક્ટર નોરી દત્તાત્રેયુધુ યુએસએના મેડિસિન સાથે સંકળાયેલા છે, તેમને પદ્મભૂષણ 2026માં નવાજવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજું, આ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં મારા ખ્યાલથી 99% પૂછી છે કે પિયુષ પાંડેને મરણોત્તર એમનું તાજેતરમાં નિધન થયું હોય, તો તાજેતરમાં નિધન થયેલા એવા બે ધર્મેન્દ્રસિંહ દેઓલ અને બીજા પિયુષ પાંડે, બેને મરણોત્તર પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા છે. એ મહારાષ્ટ્રના કળા સાથે. અમૂલે, પછી સબકા સાથ સબકા વિકાસ, અમૂલની ટેગલાઈન છે, પછી કેડબરીની ટેગલાઈન છે, જે નીચે બધી ટેગલાઈનો આપતા હોય, તો એમના એક જાહેરાતની એડ તરીકે એમનું કામકાજ સારું હોય, એના માટે ફેમસ છે પિયુષ પાંડે. તો તેમને મરણોત્તર તરીકે પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા છે. એસકેએમ મેલીનંદન, એસકેએમ મેલીનંદનને તમિલનાડુના સમાજ સેવામાં તેમને પદ્મભૂષણ 2026માં વિજેતા જાહેર કરવામાં આવ્યા. શિબુ સોરેન યાદ રાખજો, રાજકારણી છે ઝારખંડના. શિબુ સોરેન, તેમને મરણોત્તર ઝારખંડના જાહેર બાબતોમાં તેમને પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા. શિબુ સોરેન યાદ રાખજો. સતાવધાની આર ગણેશ, આ કર્ણાટકના છે, તેમને કળા સાથે સંકળાયેલા છે, તેમને પદ્મભૂષણ 2026થી વિજેતા જાહેર કર્યા છે. પછી ઉદય કોટક, મહારાષ્ટ્રના વ્યાપાર અને ઉદ્યોગ, મૂળ ગુજરાતી છે પણ મહારાષ્ટ્રમાં રહે હતા હાલમાં વ્યવસાય વ્યાપાર અને ઉદ્યોગ, જે કોટક મહિન્દ્રા બેંક, કોટક મહિન્દ્રા બેંકના સ્થાપકમાં એક ઉદય સુરેશ કોટક, જે મહારાષ્ટ્રના છે, તેમને પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા છે. બીજા વીકે મલ્હોત્રા દિલ્હીના છે, જાહેર બાબતમાં વીકે મલ્હોત્રા, તેમને પદ્મભૂષણ તરીકે નવાજવામાં આવ્યા છે. વેલાપતિ નાટેશન કેરળના છે, જાહેર બાબતોમાં પદ્મભૂષણ તરીકે 2026માં નવાજવામાં આવ્યા છે. પછી વિજય અમૃતરાજ યુએસએના છે, રમતગમત ને ઈ ખાસ ટેનિસ રમત સાથે સંકળાયેલા. કઈ ટેનિસ? વિજય અમૃતરાજ. આ વિદ્યાર્થી મિત્રો બે વિદેશી, એક યુએસએમાં અને આ બે યાદ રાખજો, ડોક્ટર નોડી દત્તાત્રેયુધુ અને બીજા વિજય અમૃતરાજ યુએસએના, બે યુએસએના છે, તેમને રમતગમત સાથે ટેનિસ સાથે સંકળાયેલા છે, તેમને પદ્મભૂષણ 2026 વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજો કે વિદ્યાર્થી મિત્રો પદ્મશ્રી જે વિદેશીઓને આપવામાં આવ્યા છે, તો એવા આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને, કારણ કે એમાં જો પ્રોફેસર લાર્સ ક્રિસ્ટલિયન કોચ, જે કળા સાથે સંકળાયેલા, પ્રોફેસર લાર્સ ક્રિસ્ટિયન કોચ, જે જર્મનીના છે. વિદ્યાર્થી મિત્રો જર્મની, આપણે જર્મની સાથે બહુ સારા સંબંધ છે. તમે જોયું હતું કે જર્મનીના જે ચાન્સલર પણ ભારતમાં, ગુજરાતમાં ખાસ મુલાકાત લીધી, સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમ, મેરજી. તો એ બધા અત્યારે હાલ અમને જો લાર્સ ક્રિસ્ટિયન કોચ, એમને પણ કળા સાથે પદ્મશ્રી
વિદેશી જાહેર કરવામાં આવ્યા. મિસ લ્યુડિમિલા વિક્ટોરોના કોખલવા. મિસ લ્યુડિમિલા વિક્ટોરોના કોખલવા સાહિત્ય અને શિક્ષણ રશિયાના है. વાલ્દીમીર નેસ્ટોવેરિસ્પેલી રમતગમત જોર્જિયાના है. પ્રતીક શર્મા ખાસ યાદ રાખજો, મેડિસિન સાથે પ્રતીક શર્મા યુએસએ ના 3 પદ્મશ્રી અને 2 પદ્મભૂષણમાં છે. તો પદ્મશ્રીમાં એ પ્રતીક શર્મા મેડિસિન સાથે યુએસએ ના, તેમને પણ આપણે પદ્મશ્રી વિદેશી વ્યક્તિ તરીકે આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આમાં, તો ઇમ્પોર્ટન્ટ બધા છે. 101 પદ્મશ્રી તો આપણા જે ગુજરાતી છે એના ઉપર પહેલા પ્રેફર આપી કે મોસ્ટ આપણે 113 એમાં જેમાં મોસ્ટ ટાઈમ પીરિયડ કે જે પરીક્ષા લગતી ઉપયોગી એટલા જ પદ્મશ્રી આપણે ભણવાના પ્રયત્ન કર્યા. પણ પદ્મ વિભૂષણ ભૂષણ બધા લઈ લીધા આપણે, બરોબર. તો જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે તે આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. જેમાં પદ્મશ્રીમાં ખાસ આપણને જે 5 વ્યક્તિ જે ગુજરાતી છે એ એકવાર જોઈ લો, બરોબર. મેં તો બધા ભણાવી દીધું શું શું કોને ક્યાં આપ્યા. એના અંદર ડીપમાં આપણે ભણ્યા કે કયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, બરોબર. તો એ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, પદ્મ વિભૂષણમાં આપણે ભણવાનો પ્રયત્ન કર્યો, પદ્મભૂષણ પણ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો, અને વિદેશી જે લોકો હોય એને પદ્મશ્રી આપવામાં આવે એ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. વ્યક્તિઓ કયા કયા વિજેતા છે પદ્મશ્રીમાં. રતિલાલ બોરીસાગરને જે કૃતિ આપણે ભણવાનો પ્રયત્ન કરી, જે મહત્વની પરીક્ષામાં આ એકવાર પરીક્ષામાં પૂછી ગયું, સંભવાય યોગ્ય રતિલાલ બોરીસાગરની. પછી એમને મોજમાં રહેવું રે, એમનો જે નિબંધ સંગ્રહ એને સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો તે પૂછી ગયો હતો. એમનો જન્મ ક્યાં થયો, એક સાહિત્ય હાસ્ય કલાકારમાં એમનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું આપણે ભણવાનો આપણે પ્રયત્ન કર્યા. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પદ્મશ્રી એવોર્ડ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પદ્મ એવોર્ડ બધા. તો હું તમને વિદ્યાર્થી મિત્રો જે ભણાયું એનું મારી બુક લેટ છે, તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો, જેથી તમે એને વાંચી શકો. તો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.